આજનો ટોપિક છે મરચા. મરચા શું છે? મરચા સોયાબીન ફેમિલીનો છોડ છે. તેની કેટલીક પ્રજાતિઓ છે. તેના ઉપર ફળો આવે છે. આ ફળો રંગ, આકાર, કદ અને મસાલેદારમાં વ્યાપક થાય છે. તેનો ઉપયોગ શાકભાજી, મસાલાઓ અને ઔષધિ તરીકે કરવામાં આવે છે. મરચાનો ઇતિહાસ શું છે? મરચા અમેરિકા અને મેક્સિકોમાં પહેલા જોવા મળતા હતા. 15મી સદી પછી યુરોપ અને એશિયામાં પણ મરચા જોવા મળ્યા. ત્યાર પછી ઝડપથી ભારતમાં મરચાનું ઉત્પાદન થવા લાગ્યું, જેનો ઉપયોગ શાકભાજી અને મસાલા તરીકે કરવામાં આવે છે. મરચાનું કેટલુંક સાંસ્કૃતિક મહત્વ પણ છે, જેમ કે શાકભાજી અને મસાલા બનાવવા નહીં, પરંતુ ઔષધિઓ બનાવવામાં અને ધાર્મિક વિધિઓમાં પણ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે. મરચાની કેટલીક જાતિઓ પણ છે. સ્વીટ મરચા અને હોટ મરચા. પહેલું સ્વીટ મરચા, બેલ મરચા, જેનો આકાર મોટો અને સ્વીટ હોય છે, જેમાં લાલ, નારંગી, લીલો અને જાંબલી કલરના જોવા મળે છે. બનાના મરચા, જે હળવા અને સહેજ મીઠા હોય છે, જેનો ઉપયોગ અથાણા અથવા તો સલાડમાં કરવામાં આવે છે. પિમેન્ટો મરચા, જે મીઠા અને હૃદય આકારના હોય છે, જે પિમેન્ટો ચીઝમાં વપરાય છે. બીજું હોટ મરચા, જલાપેનો, જે થોડા તીખા હોય છે, જે સાલ્સા અને મેક્સિકોની વાનગીમાં વપરાય છે. કેયેન, જે તીખા હોય છે અને જેનો પાવડર કરીને મસાલામાં વપરાય છે. હાબનેરો, જે ખૂબ જ તીખા હોય છે, જે કેરેબિયન વાનગીઓમાં વપરાય છે. ઘોસ્ટ મરચા, જે અત્યંત તીખા હોય છે, તે મસાલેદાર વાનગીઓમાં યુઝ કરવામાં આવે છે. મરચામાં કેટલાક પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો આવેલા હોય છે. જેના શું ફાયદાઓ છે? મરચામાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ, આ ઉપરાંત વિટામિન બી6 અને ફોલેટ સાથે કેપ્સાસિન અને પોટેશિયમ આવેલા હોય છે. મરચા ખાવાથી શું ફાયદાઓ થાય છે? પહેલું, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર. મરચામાં ફ્લેવોનોઇડ્સ, વિટામિન સી અને વિટામિન એ જેવા એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે મુક્ત રેડિકલને તટસ્થ અને ઓક્સિડેટિવ તણાવને ઘટાડે છે. આ ઉપરાંત હૃદયરોગ અને કેન્સર જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડે છે. બીજું, રોગપ્રતિકારક શક્તિને વધારે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ઉપરાંત ચેપ અને બીમારીઓ સામે રક્ષણ આપે છે. ત્રીજું, આંખના સ્વાસ્થ્યને ટેકો આપે છે. લાલ અને નારંગી રંગના મરચામાં કેરોટીનોઇડ્સ વધારે પ્રમાણમાં આવેલા હોય છે, જે સારી દ્રષ્ટિ અને વય સંબંધિત આંખની સમસ્યાઓને દૂર કરે છે. ચોથું, વજન વ્યવસ્થાપન. મરચામાં વધુ પ્રમાણમાં ફાઇબર અને ઓછી કેલરી આવેલી હોય છે, જેના માટે ઉત્તમ આહાર માનવામાં આવે છે. મરચા ખાવાથી ભૂખ ઓછી લાગે છે. પાંચમું, બળતરા વિરોધી ગુણધર્મો. મરચામાં બળતરા વિરોધી અસરો આવેલી હોય છે. સંધિવા જેવી પરિસ્થિતિમાં દુખાવો અને બળતરા ઘટાડે છે. છઠ્ઠું, હૃદયની તંદુરસ્તી વધારે છે. ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને રક્ત પરિવહનમાં સુધારો કરે છે. આ ઉપરાંત પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, સાથે હૃદય રોગના જોખમને ઘટાડે છે. સાતમું, પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. કેપ્સિકમમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જે કબજિયાતને અટકાવે છે. આઠમું, દર્દમાં રાહત. ન્યુરોપેથી, સંધિવા અને સ્નાયુઓના દુખાવામાં ટોપિકલ ક્રીમ તરીકે યુઝ કરવામાં આવે છે. નવમું, કેન્સર નિવારણ. કેટલાક અભ્યાસો સૂચવે છે કે મરચામાં આવેલું કેપ્સેસિન અને એન્ટીઓક્સિડન્ટ કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવે છે. પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સરને અટકાવવાનું કામ કરે છે. દસમું, ત્વચાનું સ્વાસ્થ્ય. મરચામાં વિટામિન સી આવેલું હોય છે, જે કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, સાથે તંદુરસ્ત ત્વચા અને ઘાના ઉપચાર માટે ઉપયોગી છે. મરચાને તમારા ખોરાકમાં કેવી રીતે સામેલ કરવું? કાચા મરચાનો ઉપયોગ સલાડ અને નાસ્તા સાથે કરવામાં આવે છે. સૂકા મરચાનો ઉપયોગ પાવડર તરીકે મસાલામાં કરવામાં આવે છે. રાંધવામાં પટ્ટી ભજીયા અને શાકમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ચટણી બનાવવા અને સાલ્સામાં ઉપયોગ કરવામાં આવે છે. કેવા લોકોએ મરચા ના ખાવા જોઈએ? જો મરચાને ઓછા પ્રમાણમાં ખાવામાં આવે તો શરીર માટે તંદુરસ્ત છે, પણ જો વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો શરીરને નુકસાની પણ કરે છે. પહેલું, પાચન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકો. જો તમને એસિડિટી, જઠરમાં સોજો, જઠરમાં ચાંદી, આ ઉપરાંત પેટનું ફૂલવું અને ઝાડા જેવી સમસ્યા થતી હોય તો મરચા ઓછા ખાવા. બીજું, મરચાની એલર્જી અને સંવેદનશીલતા. જો મરચા ખાવાથી ત્વચામાં બળતરા, મોઢામાં ચાંદી અને ગળામાં બળતરા જેવો અનુભવ થતો હોય તો મરચા ના ખાવા જોઈએ. ત્રીજું, ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવતી મહિલા. જો વધુ પડતો મરચાનો ઉપયોગ કરવામાં આવે તો પેટમાં બળતરા અને સ્તનપાન કરાવતા બાળકને પણ બળતરા અનુભવાય છે. ચોથું, નાના બાળકોને મસાલેદાર મરચા ના ખવડાવવા જોઈએ. તેના બદલે સ્વીટ મરચાનો ઉપયોગ કરવો. જે લોકોને મસા છે તેવા લોકો. જેવા લોકોને હેમરોઇડ છે તેવા લોકો મરચાનું વધુ સેવન કરશે તો તેને બળતરા અનુભવાશે. છઠ્ઠું, કિડનીની સમસ્યા ધરાવતા લોકો. મરચાની અંદર ઓછા પ્રમાણમાં પોટેશિયમ આવેલું હોય છે, જેથી કિડનીના રોગો ધરાવતા લોકોએ ઓછા પ્રમાણમાં મરચા ખાવા જોઈએ. સાતમું, ત્વચાના રોગો. જે લોકોને ત્વચામાં બળતરા, આ ઉપરાંત સોજો અને ખરજવું હોય તેવા લોકોએ મરચા ના ખાવા જોઈએ. જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો તીખા મરચાને છોડીને મીઠા મરચા ખાવાની શરૂઆત કરવી જોઈએ. આવી માહિતી વધારે મેળવવા માટે અમારા વિડીયોને લાઈક,
શેર અને કોમેન્ટ કરો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો.